અને અપેક્ષાનું પ્રતીક બનીને આગળ વધી રહી છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી, બળ આવ્યું, બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે, હવે તો કહેવું છે, જ્યાં કઈ ખોટું થાય, અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે. હજારો લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી, બોલતા થયા, એના કારણે સરકાર ઉપર એક અસર પડી. અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રીમંડળ બદલવું પડ્યું. તમે વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રીમંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત? ના બદલાયું હોત. વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રીમંડળ બદલાવવું પડ્યું. અને એનોય વાંધો નથી, ભલે બદલાયું, પણ નવા નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે. તમે બધા ટીવીમાં જોતા હશો, થાય છે કે નહીં? આખું ટોળું ઘડી રાજકોટ જાય ન્યા સન્માન, સુરત જાય ન્યા સન્માન, અમદાવાદમાં સન્માન. મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બહુ ભણેલા ગણેલા, અનુભવી, જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા ને લાયકાત વગરના છે એટલે બનાવ્યા? તમે તમારા મનથી વિચારો. તમારું મન એમ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે, શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે. એવું જો તમારા હૈયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત છું. તમામ મંત્રી બનાવ્યા, એની એક જ લાયકાત જોઈને બનાવ્યા કે એનામાં કોઈ લાયકાત જ નથી. એ જ એની લાયકાત. હવે તમે વિચારો કે આ મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે હું પ્રશ્નો બોલું કે મોરબીમાં રોડની સમસ્યા છે, સિરામિક ફેક્ટરીઓમાં આ સમસ્યા છે, ઓલી સમસ્યા છે, આ સમસ્યા, આ સમસ્યા, આ સમસ્યા. સમસ્યા તો બધાને ખબર છે, પણ કહેવાની કોને? કહેવાની કોને? આજ ગુજરાતમાં સાંભળવા વાળું કોણ છે જનતાની વાત? આપણે જેને 30 વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત, નોકરીમાં હતો ત્યારે બેલેટથી મતદાન બીજેપી માટે કરેલું. પણ દોસ્તો આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી, પણ સાંભળે તો ખરો કોક? સાંભળવા વાળો તો હોવો જોઈએ. તમે ગ્રામ પંચાયતથી ચાલુ કરો, ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળવા વાળું નથી, તાલુકા પંચાયતમાં નથી, મામલતદાર ઓફિસમાં નથી, પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ સાંભળવા વાળું નથી. કોઈ એને કઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની. ધક્કા ખવડાવો, આજ આવજો, કાલ આવજો, સાહેબ રજા ઉપર છે, સાહેબ મીટિંગમાં છે, આમ છે, તેમ છે. હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે. નેતાઓને મળાય નહીં, નેતાઓને પૂછાય નહીં, નહીં તો નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ખૂણામાં લઈ જઈને ડીબી નાખે. દોસ્તો, કોઈ પણ પ્રશ્ન હોય, માણસને પીડા હોય તો કહેવાની કોને? ક્યાં જઈને કહેવાની? કોણ સાંભળશે? પોલીસ સ્ટેશનોમાં તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામે ન લેવાય. બે ઠીકા કોકે માર્યા હોય ને તો એના સમાધાન કરી લેવાય, પણ પોલીસ સ્ટેશન ન જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે. કોક આપણું લઈને વયું ગયું હોય. ગઈકાલે હું ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં ગયો હતો, ટેક્સટાઇલના વેપારીઓને મળ્યો હું. ટેક્સટાઇલ એક આખા ભારતનો અને વિશ્વનો મોટામાં મોટો ધંધો છે. આખા દેશમાં જે કપડા વેચાય છે એમાંથી મોટા ભાગના કપડા સુરતમાં બને છે. જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે, એમ સુરતમાં ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે. હું વેપારીઓને મળ્યો, મેં એને પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે, અમને કયો, અમારા ધ્યાને મૂકો, અમને ખબર હશે તો ક્યારેક કંઈક સરકારી વિધાનસભામાં કે બીજેથી જે બોલીશું, અવાજ ઉઠાવીશું, જનતા સમક્ષ મુદ્દો લઈ જશું. અનેક વેપારીઓ એવું કીધું કે જ્યારે કોક અમારી સાથે ફ્રોડ કરી જાય, માલ લઈ જાય, પેમેન્ટ નો આપે, ખોટા ચેક પકડાવી જાય, વાયદા મારીને છેતરપિંડી કરે, પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી પાસેથી તે બધું
તોડ કરવાની કોશિશ થતી હોય. એટલે અમે તો 2 લાખનો માલ ગયો હોય તો જાતો કરી દેવી, કમાવામાં ધ્યાન આપો, આમાં ધ્યાન આપશું તો 2 ની વાહે 4 નો ખર્ચો થશે. દોસ્તો, આટલી પરિસ્થિતિ ગુજરાતની ખરાબ છે. લોકો દુખી છે, હેરાન છે, પરેશાન છે.